આવી ગયું સીધું સામાન ના તો વાત જવાનું છે. આ છે જો. તારે મોડું થઈ ગયું શું થાય? શું આવ્યો રિપોર્ટ? સાદો ન્યુમોનિયા છે. સાદો ન્યુમોનિયા 5 દિવસમાં મટી જશે. 7 દિવસ 5 5 દિવસ સાદો એટલે કોઈ વધારે શરદી કફ હોય વધારે નથી એમ, હે બહુ વધારે ઇફેક્ટિવ નથી એમ. શરૂઆતનો સ્ટેજ હોય ને એવું, શરૂઆતનો. ઓમ ઓમ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ મહાચિદાકાશ સ્વયં પ્રકાશ સંપૂર્ણ પ્રકાશ પૂર્ણ બ્રહ્મ અનંત તેજગણ અનંત ચિદગણ પરમાકાશ કેવલ અનંત શુદ્ધ તેજઘન પરમાકાશ અખિલાત્મા પૂર્ણ બ્રહ્મ પરમાત્મા પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ અનંત પૂર્ણ પરમ ચિદાકાશ પરમ શાંતિ स्वयं सिद्ध स्वयं प्रकाश स्वयं पूर्ण स्वस्वरूप यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास अनंत कोटि महाकल्पो है ही नहीं। महाचिदाकाश स्वयं प्रकाश संपूर्ण प्रकाश महाचिदाकाश ज्योति अनंत अखंड अभेद महाचिदाकाश ज्योति महातत्व महासामान्य महाचिदाकाश स्वसंवेद्य सहज निर्विकल्प महाचिदाकाश परम कैवल्य परम शांति परम चिदाकाश अनंत पूर्ण निरपेक्ष सत अनंत संपूर्ण अपरिघी निर्भ्रांत निरपेक्ष वशिष्ठराम निर्वाण पूर्वार्ध राउंड 41मो राउंड। आद्य परब्रह्म सद्गुरु देव की जय। ओम श्री परमात्मने नमः।
સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ નિર્વાણ પ્રકરણ પૂર્વાર્ધ સર્ગ 62મો પેજ નંબર 979 પેજ નંબર 979 સર્ગ 62મો આ 62મા સર્ગમાં વિચિત્ર વાસનાઓના યોગથી કોઈ સંન્યાસીને અનેક દેહોની પ્રાપ્તિનો વિભ્રમ થવાનું વર્ણન કરવામાં આવશે. એક સંન્યાસીને અનેક દેહ પ્રાપ્તિનો ભ્રમ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, આ વિષયમાં હું એક ઇતિહાસ કે જેમાં કોઈ એક વિચારશીલ સંન્યાસીને જે કાંઈ થયું હતું તેનું વર્ણન છે તે કહું છું, તે સાંભળો. કોઈ એક સંન્યાસી પોતાના આશ્રમને યોગ્ય શ્રવણ, મનન અને સમાધિ રચીને આખો દિવસ ગાળતો હતો. સમાધિના અભ્યાસથી વાસનાઓનો ત્યાગ કરવામાં સમર્થ થયેલું તે સંન્યાસીનું ચિત્ત જેમ જળ તરંગપણાને પામે છે તેમ જે સ્થિતિનું ચિંતન કરવું તે સ્થિતિને તુરંત પામતું હતું. એકાગ્ર ચિત્તવાળો એ સંન્યાસી એક દિવસે સમાધિમાંથી વિરામ પામી આસન પર બેઠો હતો. ત્યાં તેને કંઈક ક્રિયાના ક્રમનો વિચાર થયો. વિચાર કરતાં કરતાં તેને પોતાની મેળે એવી વૃત્તિ ઉત્પન્ન થઈ કે હું લીલાને માટે શાસ્ત્રના સંસ્કાર વિના કોઈ પામરજનની ચેષ્ટાની તરત ભાવના કરું. એ પ્રમાણે વિચાર કર્યો એટલે એ સંન્યાસીનું ચિત્ત જેમ જળ ચક્રી પામતા પ્રવાહપણાનો તથા સમસ્થિતિનો ત્યાગ કરી ચક્રીરૂપ થઈ જાય છે તેમ સંન્યાસીની પદ્ધતિનો ત્યાગ કરીને કોઈ પામર પુરુષ રૂપ થઈ ગયું. એ ચિત્તમય પુરુષે સહસા પોતાની ઈચ્છાથી પોતાનું જીવટ એ નામ કરી લીધું અને તે કાકતાલીયની પેઠે થઈ ગયું. એ જીવટ નામનો સ્વપ્ન પુરુષ સ્વપ્નથી રચાયેલા કોઈ નગરના રાજમાર્ગો અને ગલીઓની અંદર વિહાર કરવા લાગ્યો. જેમ ભમરો કમળનો રસ ચૂસે તેમ તેણે હર્ષથી લીલાપૂર્વક મદિરાપાન કર્યું અને તેનો નશો ચડવાથી તે ગાઢ નિદ્રામાં સૂઈ ગયો. તેમાં વેદોનો અભ્યાસ કરતો અને સારા કર્મો આચરતો હું બ્રાહ્મણ છું એવું તેને સ્વપ્ન આવ્યું. એ ઉત્તમ બ્રાહ્મણ એક સમયે દિવસના કામકાજો કરવાથી થાકી ગયો અને એમ થતાં જેમ ઝાડ બીજપણામાં લીન થઈ જાય છે તેમ સઘળો વ્યવહાર અંદર લીન થવાથી સૂઈ રહ્યો. એ બ્રાહ્મણે સ્વપ્નમાં પોતાને માંડલિક રાજા થયેલો જોયો. એ માંડલિક રાજા એક દિવસે આહાર કરીને ગાઢ નિદ્રાથી સૂઈ રહ્યો. ત્યાં પોતાની સઘળી દિશાઓના મંડપને પાળનારું અને જેમ પુષ્પોના ઓગથી લતા શોભી રહે છે તેમ ભોગોના સમૂહથી શોભી રહેલું ચક્રવર્તીપણું થયેલું જોવામાં આવ્યું. એ ચક્રવર્તી રાજા એક દિવસે પોતાના સઘળા કામોને બંધ કરીને સ્વસ્થ થઈને જેમ કાર્ય કારણમાં સૂવે છે તેમ સૂતો. ત્યાં કામ વાસનાથી તેને ભોગો ભોગવવાની ઈચ્છા થઈ એટલે સ્વપ્નમાં તેણે પોતાને રૂપાળી અપ્સરા થયેલો જોયો. જેમ વૃક્ષની અંદરનો રસ પોતાને મંજરી થયેલો દેખે છે તેમ તેણે પોતાને અપ્સરા થયેલો જોયો. રતિ કરવાથી થાકીને એ અપ્સરા ગાઢ નિદ્રાને પ્રાપ્ત થઈ. ત્યાં પોતાના નેત્ર મૃગલી જેવા છે એ વાસના થતાં પોતે મૃગલી છે એવું સ્વપ્ન આવ્યું. ચપળ નેત્રોવાળી એ મૃગલી કોઈ એક દિવસે નિદ્રાને વશ થઈ એટલે તેને સ્વપ્ન આવ્યું કે હું પોતે લતા છું એટલે એ લતા બની. પશુ પક્ષીઓ વગેરે પણ ચિત્તના સ્વભાવને લીધે સ્વપ્ન જુએ છે, કેમ કે દેખેલા અને સાંભળેલા વિષયોના સંસ્કારોનું ગ્રહણ કરી રાખવું એ ચિત્તનો ધર્મ છે. પુષ્પોથી, ફળોથી તથા પલ્લવોથી શોભી રહેવાને લીધે એ લતા વનદેવીઓના બગીચાની અંદરના લતા મંડપની પેઠે જણાવા લાગી. બીજની અંદર રહેલા અંકુરના જેવા આકારવાળી અને સાક્ષી ચૈતન્યના પ્રકાશથી તે લતાને એવું સ્વપ્ન આવ્યું કે મને કોઈ બીજો કાપી નાખે છે એટલે પોતે ભમરો છે એમ તેના જોવામાં આવ્યું. જેમ પ્યારો પતિ જુવાન સ્ત્રીઓમાં વિહાર કરે તેમ એ ભમરો
વનોની લતાઓમાં અને ખીલેલી કમલિનીઓમાં વિહાર કરવા લાગ્યો અને અનેક પુષ્પોના સમૂહોથી શોભી રહેલી તે લતાઓમાં તથા મોતીના હાર જેવી શોભતી કમલિનીઓમાં ગોલા જેવા રાતા અને પ્રિયાના અધર રસ જેવા મીઠા પુષ્પોના રસને તે ચાખવા લાગ્યો. એ ભમરો કમલિનીમાં ખૂબ જ પ્રેમ રાખી કમળના નાળમાં જ રહેવા લાગ્યો, કેમ કે જડ બુદ્ધિવાળાનું ચિત્ત પણ ક્યાંય પ્રેમને વશ થાય છે. એક દિવસે એ કમલિનીને ઉખેડવા હાથી આવ્યો, કેમ કે મૂળ પ્રાણીઓનો નિશ્ચય રમણીય વસ્તુનો નાશ કરવા માટે જ હોય છે. એ હાથીએ કમલિનીને ઉખેડી નાખી. તે સમયે કમળના નાળની સાથે પેલો ભ્રમર હાથીના દાંતમાં આવી જતાં ચોખાના દાણાની જેમ ચૂરો થઈ ગયો. મરણ પામેલા એ ભમરાને હાથીના દર્શનથી અને હાથીના આકારની ભાવનાના બળથી પોતે એક મદ ઝરતો હાથી છે એમ તેણે જોયું. એ હાથી કોઈ દિવસ પકડવા આવેલા લોકોએ બનાવેલા સાકર વગેરેના બંધ કરતાં પણ વધારે સંકટવાળા અને સુકાયેલા સમુદ્ર જેવા ઊંડા ઉજ્જડ ખાડામાં જેમ જીવ દુઃખમય સંસારમાં પડે છે તેમ પડ્યો. પકડાઈને રાજદ્વારમાં ગયેલો એ હાથી રાજાને પ્યારો થઈ પડ્યો અને યુદ્ધમાં શત્રુઓના મોટા મોટા સૈન્યોને તોડવા લાગ્યો. નિશાચર જેવો સર્વદા મદોન્મત્ત રહેતો એ હાથી કોઈ એક દિવસે રાત્રિના યુદ્ધમાં ઘૂમતા શત્રુઓની તલવારો વગેરેથી કપાઈને જેમ દેહાભિમાન વિવેકરૂપી પવનથી જુદું પડી નાશ પામે છે તેમ તે હાથી મરણ પામ્યો. એ હાથીઓના ગંડસ્થળમાંથી ઉડેલા ભ્રમરોને જોવાથી અને પોતાના ગંડસ્થળોમાં રહેનારા ભ્રમરોના પરિચયથી ફરીને પાછો ભમરો થયો. એ ભમરો વનની લતાઓનું સેવન કરતાં કરતાં પાછો કમલિનીમાં આવ્યો, કેમ કે અજ્ઞાની જીવો વાસનાઓ ત્યજી શકતા નથી. કમલિનીમાં રહેલો એ ભમરો હાથીના પગથી દબાઈને પાછો ચૂર્ણ થઈ ગયો અને પછી કમલિનીની આસપાસ રહેનારા હંસોના પરિચયની વાસનાથી હંસ થયો. હંસના અવતાર પછી બીજી પણ હાથી વગેરેની 85 યોનિઓમાં ભટકીને પાછો હંસની યોનિમાં આવ્યો. એ હંસ એક દિવસે બીજા ઘણા હંસની મંડળીમાં વિહાર કરતો હતો. ત્યાં બ્રહ્માના હંસના ગુણોનું તથા આકાર વગેરેનું વર્ણન સાંભળવામાં આવતા તેને હું પણ એવો બ્રહ્માનો હંસ થાઉં તો ઠીક એવી વાસના ઈંડાના રસમાં રહેલા મોરની જેમ વૃદ્ધિ પામી. બ્રહ્માના હંસનું વારંવાર સ્મરણ કર્યા કરતો એ હંસ વ્યાધિરૂપી ગણથી મરણ પામીને હંસપણાની વાસનાના બળથી બ્રહ્માનો હંસ થયો. એ જન્મમાં બ્રહ્મલોકની અંદર અત્યંત વિવેકવાળા બ્રહ્માના વૈરાગ્યથી તથા તત્વજ્ઞાનથી ભરેલા ઉપદેશોથી તત્વજ્ઞાનને પ્રાપ્ત થઈને ભોગ્ય પદાર્થોના આગ્રહ વિનાનો થઈ તે હંસ જીવનમુક્ત થઈને રહ્યો. આ રીતે તેને જીવતા નિરતિશય આનંદરૂપ મોક્ષ સુખ મળ્યું. તો પછી બ્રહ્માના 2 પરાર્ધને અંતે વિદેહમુક્ત થઈને બીજું શું કરવાનું રહ્યું એ વિચાર કરો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભિક્ષુ સંસાર ઉદાહરણ નામનો સર્ગ 62મો સમાપ્ત. સર્ગ 63મો. આ 63મા સર્ગમાં રુદ્ર થયેલા સંન્યાસીએ પોતાના પૂર્વના દેહોને જાગ્રત કર્યા. તે દેહો સ્વરુદ્રરૂપ થયા અને તેમ થવા છતાં તેઓ એકરૂપ જ છે એ કથા કહેવામાં આવશે. વિભ્રાંત ભિક્ષુને રુદ્રભાવની પ્રાપ્તિ ઇત્યાદિ. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ હંસ બ્રહ્માના આસનભૂત કમલિનીના નાળમાં ક્રીડાઓના લોભના બળને લીધે બ્રહ્માના સામીપ્યરૂપ મુક્તિપદની પ્રાપ્તિના બળને લીધે એક સમયે બ્રહ્માની સાથે રુદ્રના નગરમાં ગયો. ત્યાં તેને રુદ્રનું દર્શન થયું. ત્યાં રુદ્રનું દર્શન થતાં જેમ અરીસામાં પ્રતિબિંબ પડે છે તેમ તે હંસની બુદ્ધિમાં હું રુદ્ર છું એવો નિશ્ચય પ્રાપ્ત થયો. આ વાસનાથી તેનો દેહ બદલાયો નહીં, પણ પ્રારબ્ધના શેષે પ્રાપ્ત કરેલી ઈચ્છાને લીધે
યોગની પેઠે માનસિક બીજા દેહની કલ્પનાથી પૂર્વ દેહનો માનસિક ત્યાગ માત્ર થયો. જેમ પવનપણાને પામતો ગંધ પુષ્પના ગુચ્છને ત્યજી દે છે, જેમ પવનપણાને પામતો ગંધ પુષ્પના ગુચ્છને ત્યજી દે છે, તેમ મનથી રુદ્રરૂપ થતા તે હંસે મનથી હંસના દેહને ત્યજી દીધો. એ રુદ્ર ગણાધ્યક્ષની પદવી પામીને રુદ્રના પૂરમાં તે પૂરને અનુસરતી રીતબાતોથી સ્વચ્છંદ રીતે વિહાર કરવા લાગ્યો. સર્વોત્તમ જ્ઞાનોથી તથા ઐશ્વર્યના વિલાસોથી રુદ્રની સાથે સામ્ય મળવાને લીધે તે રુદ્રને બુદ્ધિથી પોતાના પૂર્વનું સઘળું વૃત્તાંત જોવામાં આવ્યું. આવરણ વિનાના જ્ઞાનવાળા રુદ્રરૂપ થયેલો તે રુદ્ર પોતાના પૂર્વના અનેક સ્વપ્નોથી વિસ્મય પામીને એકાંતમાં મનમાં નીચે પ્રમાણે બોલ્યો. રુદ્ર બોલ્યો, અહો, નિર્જળ દેશોમાં જળની જેમ અસત્ય છતાં સત્ય લાગતી અને જગતને મોહ આપનારી આ વિચિત્ર માયા ફેલાઈ છે. હું પ્રથમ પારમાર્થિક સ્થિતિથી ચૈતન્ય જ હતો, તે પાછળથી માયાને લીધે સૃષ્ટિના સંકલ્પોને પ્રાપ્ત થયો એ મને યાદ આવ્યું. એ સંકલ્પોને લીધે હું જ દ્વૈતથી જોડાઈ ચૈતન્યનો અંશ હોવાથી સર્વજ્ઞ અને જડનો અંશ હોવાથી આકાશ આદિ વિભાગોવાળો થયો. પછી યદિચ્છાથી સ્થૂળ સૂક્ષ્મ દેહોના એકપણાનો અધ્યાસ પ્રાપ્ત થતાં વાસનાઓની વિચિત્રતાઓથી રંગાવાને લીધે હું જીવ થઈને રહ્યો. એ જીવ અનાદિકાળથી જન્મોની પરંપરાને અનુભવતો કોઈ સર્ગમાં વૈરાગ્ય આદિની દ્રઢતાને લીધે વિષયોથી ક્ષોભ નહીં પામનારો સંન્યાસી થયો. એ સંન્યાસીએ હાથ પગ આદિ અવયવોના તથા પ્રાણ આદિના નિરોધથી જ્યારે બહારના દેવ આદિ વિષયની માનસિક પૂજન આદિ લીલા રમણીય છે એમ જણાતી હતી અને તેમ જણાયાથી તે લીલાનો સંપૂર્ણ આરંભ કરવામાં આવતો હતો, ત્યારે બીજા સઘળા મનનોના ઉદયનો ત્યાગ કરીને તે સંન્યાસી તે લીલાનો જ અનુભવ કરતો હતો. જેમ ઉનાળાના તાપને લીધે સુકાઈ ગયેલી લતા ફરી પાછી ચોમાસામાં પાણી મળવા છતાં લીલી થતી નથી, તેમ પાછળના ચમત્કારથી વ્યાપ્ત થયેલું ચિત્ત આગળના ચમત્કારને ત્યજી દે શાસ્ત્રની વાસનાઓ શિથિલ થતાં જેની અનાદિ અનર્થની વાસનાઓ ઉત્પન્ન થઈ એવો સંન્યાસી જીવટ નામનો પામર નર થઈને જેમ કીડી છિદ્રોમાં ભમે છે તેમ તે દેહોમાં ભમ્યો. પ્રથમ તેણે પોતે બ્રાહ્મણોનો ભક્ત હોવાને લીધે પોતામાં બ્રાહ્મણપણું દીઠું, કેમ કે સારી નરસી સ્થિતિઓનો ફેરફાર કરવામાં સારી કે નરસી જે વાસના બળવાન હોય તે જ પોતાનું કાર્ય કરી શકે છે. પછી એ બ્રાહ્મણ નિરંતર ચિંતવેલા માંડિક રાજાપાણાને પ્રાપ્ત થયો. એકી સમયે પીધેલો રસ જ ઝાડમાં ફળપાણાને પ્રાપ્ત થાય છે. પછી તે માંડલિક રાજા રાજ્યને માટે અધિક ધર્મ સંબંધી કાર્યોનું ચિંતન કરવાથી ચક્રવર્તી રાજા થયો. એ ચક્રવર્તી રાજા કામીપણાને લીધે અપ્સરાપણાને પ્રાપ્ત થયો. શૃંગાર રસથી શોભતી એ ચપળ અપ્સરા મૃગીના નેત્રોની સુંદરતા મેળવવાના લોભની વાસનાથી મૃગીપણાને પ્રાપ્ત થઈ. અહો, વાસનારૂપી મોહ પ્રાણીઓને ભારે દુઃખદાયી થઈ પડે છે. એ મૃગી ચિત્તમાં લતાની વાસનાને લીધે વનમાં લતા થઈ, એ લતાએ નિર્માણને લીધે પોતાના છેદનનો અનુભવ કર્યો. પછી અંદર સંજ્ઞાવાળી એ છેદાયેલા દેહમાં લાંબા કાળ સુધી વાસનાને લીધે પોતાને ભ્રમણપણું પ્રાપ્ત થયેલું જોયું. એ ભ્રમર હાથીની ખરીથી ચૂર્ણ થઈને તે પછી પણ વારંવાર સંસારના મોટા ભ્રમોમાં ભમ્યો. કેવળ પોતાના ભ્રમથી રચાયેલા આ સંસારરૂપી આડંબરમાં હું 100 અવતારના અંતે આ રુદ્ર થઈને રહ્યો છું. એવી રીતે અત્યંત વિચિત્રતાવાળા અને સત્ય જેવા લાગતા ઘણા સંસારરૂપી જંગલોમાં હું ઘણી વાર અત્યંત ભમ્યો. કોઈ જન્મમાં હું જીવટ નામનો પામર જન થયો, કોઈ જન્મમાં ઉત્તમ બ્રાહ્મણ થયો, કોઈ જન્મમાં રાજા થયો,
કોઈ જન્મમાં કમળવનની અંદર હંસ થયો, કોઈ જન્મમાં વિંધ્યાચલના જળવાળા પ્રદેશની અંદર હાથી થયો અને કોઈ જન્મમાં તે જ પ્રદેશની અંદર હરણ થયો. આ દેહરૂપી તથા મનરૂપી યંત્રમાં હું એવી દશાઓને પ્રાપ્ત થયો. મને પહેલી સૃષ્ટિના કાળથી માંડીને પરમપદમાંથી છૂટો પડવાને હજારો વર્ષો, યુગોની સેંકડો ચોકડીઓ અને અનંત દિવસો તથા અનંત ઋતુઓ વીતી ગયા. મને સંન્યાસીપણામાં જેનાથી તત્વજ્ઞાન પ્રાપ્ત થાય એવો શ્રવણ, મનન વગેરેના અભ્યાસનો યોગ્ય ક્રમ દ્રઢ થયો હતો. તો પણ હું પ્રમાદને લીધે તે ક્રમને ભૂલીને વારંવાર જન્મોની પરંપરાને પ્રાપ્ત થતાં બ્રહ્માના હંસપણાને પામ્યો. મારો જે પૂર્વનો અભ્યાસક્રમ હતો તે આજ તત્વજ્ઞાનરૂપી ફળ આપનારા રુદ્રપણાથી સફળ થયો છે. જીવને નિર્વિઘ્ન રીતે જે અભ્યાસ દ્રઢ થયો હોય તે અભ્યાસ વચમાં હજારો જન્મ આવે તો પણ પાછો તે જીવને પ્રાપ્ત થાય છે. કોઈ સમયે કાકતાલીય ન્યાયની રીતિ પ્રમાણે સાધુજનનો સમાગમ પ્રાપ્ત થાય તો જીવની અશુભ વાસનાઓ ટળી જાય છે. જે પુરુષ દુષ્ટ વાસનાઓથી છૂટવા ઈચ્છતો હોય તેણે સારી વાસનાઓ મેળવવા ઉદ્યમ કરવો જોઈએ. જે પુરુષ દુષ્ટ વાસનાઓથી છૂટવા ઈચ્છતો હોય તેણે સારી વાસનાઓ મેળવવા ઉદ્યમ કરવો જોઈએ. કારણ કે પહેલાં થયેલા વાસનાના અભ્યાસને નાશ પમાડવા ઉદ્યમની જરૂર છે. આ જન્મમાં અને પૂર્વજન્મમાં પણ જેનો નિરંતર અભ્યાસ કરવામાં આવ્યો હોય તે પદાર્થ મિથ્યા વિષયવાળો હોય તો પણ ફળ દેવાને સમર્થ થાય છે. ત્યારે શ્રવણાદિક પ્રયત્ન કે જે સત્ય વિષયવાળો છે તે ફળ આપવાને સમર્થ થાય તેમાં શું કહેવું? જેમ અંકુર છોડ બને છે તેમ વાસના જ પોતાનો આ દેહ છે એમ જુએ છે કે જે દેહ કેવળ શૂન્ય વિસ્તારવાળો જ છે. જો વાસનાનું અવલોકન કરવા લાગીએ તો અવલોકન કરવા લાગતા જ વાસના કાંઈ પણ અવશેષ રહેતી નથી. વાસનાનો નાશ કરવો પડે એમ પણ નથી, કેમ કે વાસના મુદ્દલ છે જ નહીં. માટે આપણે વાસના હોવાની ભ્રાંતિ જ રાખવી નહીં. આ જગતરૂપ બ્રહ્મ કે જે આકાશના વર્ણની જેમ મિથ્યા જ ઉઠેલો છે તેને બિલકુલ ભૂલી જવું એ જ આપણને તે ભ્રમ ટાળી નાખવા માટે બસ છે. કદાચ એ ભ્રમ ભૂલી ન જવાય તો એ ભ્રમ બાધિત થાય તો પણ બચશે. બાધિત થવાને લીધે મિથ્યા થયેલી આ જગતની ભાવના કેવળ કૌતુક આપનારી થાય છે. માટે પ્રાતિભાષિક સત્તાથી રહે તો પણ વિનોદ જ આપશે, પણ કશો અનર્થ કરી શકશે નહીં. માટે કેવળ કૌતુકને માટે જ અહીંથી જઈને મારા સઘળા સંસારોને જોવું અને બોધ આપીને તે ઉપાધિઓથી આત્માને જુદો પાડીને એક કરું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ રુદ્ર એ પ્રમાણે વિચાર કરીને તે સૃષ્ટિમાં ગયો કે જે સર્ગમાં વિહારની અંદર સૂતેલો પેલો સંન્યાસી સબ જેવો થઈને રહ્યો હતો. એ સંન્યાસીને જગાડીને રુદ્ર તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની પણ યોજના કરી નીચે ટાંચશે. જેમ આપણે જાગીએ છીએ ત્યારે સ્વપ્નમાં શરીરોનો અને સ્વપ્નના શરીરોના પ્રપંચોનો બાદ થઈ જાય છે, તેમ સંન્યાસી જાગતા જીવટથી માંડીને રુદ્ર સુધીના શરીરોનો અને તેઓના પ્રપંચોનો બાદ થયો નહીં. કેમ કે સર્વત્ર રુદ્રના અંશરૂપ જીવોના પ્રવેશથી અને રુદ્રના સત્ય સંકલ્પનાના બળથી તથા વિચિત્ર ભોગ આપનાર અવશેષ રહેલા અદ્રષ્ટના બળથી બાદ થયા છતાં પણ સઘળાઓની સ્મૃતિ કલ્પ પર્યંત રહી. એ સંન્યાસીને જગાડીને રુદ્ર તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની પણ યોજના કરી. આમ થવાથી સંન્યાસીને પણ પોતાના બ્રહ્મનું સ્મરણ પ્રાપ્ત થયું. પોતાના આત્માને રુદ્રરૂપ જોઈને તથા જીવટ આદિરૂપ પણ જોઈને, જો કે તત્વબોધને લીધે એ સંન્યાસી વિસ્મય પામવા યોગ્ય ન હતો તો પણ અલ્પકાળમાં લાંબા કાળના અનેક જન્મોના અનુભવરૂપ તથા સ્વપ્ન સંબંધી રુદ્ર શરીરાદિકને અનુસરવું આદિ આશ્ચર્ય જોવામાં
જોવામાં આવવાથી વિસ્મય પામ્યો. પછી રુદ્ર તથા સંન્યાસી એ બંને ઉઠીને ક્યાંક ચિદાકાશના એક ખૂણામાં રહેલા જીવટના સંસારમાં બીજા બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરી ભૂલોકમાં જઈને તેઓને ત્યાં જીવટના રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને તથા ઘરને જોયા. અને તે ઘરમાં રાત્રે હાથમાં તલવાર લઈને સૂઈ ગયેલા અને શબની પેઠે બેભાન થયેલા જીવટને જોયો. ત્યાં પોતાના શરીરોના અભિપ્રાયને અને કાંતિ વગેરેને અંતર્ધાન શક્તિથી ગુપ્ત રાખીને જીવટને જગાડી તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. આમ થવાથી અંદર એક રૂપવાળા, બહાર 3 રૂપવાળા, બોધવાળા છતાં પણ મૂર્ખ જેવા અને વિસ્મય છતાં પણ વિસ્મય વિનાના એ રુદ્ર, જીવટ અને સંન્યાસી તેઓ ચિત્રમાં આલેખેલાઓની જેમ ક્ષણ માત્રમાં ચૂપ જ રહ્યા. પછી તે 3 જણ ચિદાકાશના કોઈ પ્રદેશમાં રહેલા અને અનેક પ્રાણીઓના ઘોંઘાટથી ભરેલા જીવટના ચિત્તના પરિણામરૂપ અન્ય બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ભૂલોકમાં જઈને તેઓએ ત્યાં બ્રાહ્મણને રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને તથા ઘરને જોયા. અને તે ઘરમાં સ્ત્રીની સાથે સૂતેલા, સ્ત્રીને પોતાના જીવ જેવા પ્યારા અને તે બ્રાહ્મણી સ્ત્રીએ જેના ગળામાં હાથ નાખ્યો હતો એવા બ્રાહ્મણને જોયો. એ બ્રાહ્મણને તરત જગાડી તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. પછી ત્યાં ઊભેલા અત્યંત વિસ્મય પામેલા અને અંદર એક રૂપવાળા છતાં બહાર ભિન્ન ભિન્ન રૂપવાળા એ 4 જણ ચિત્તરૂપ આકારે વિવધ પામેલા ચૈતન્યના પરિણામરૂપ અને ભ્રમણના વિસ્તારથી સુંદરતાવાળા માંડલિક રાજાના બ્રહ્માંડમાં ગયા. એ બ્રહ્માંડમાં પ્રવેશ કરીને ભૂલોકમાં જઈ તેઓએ ત્યાં માંડલિક રાજાને રહેવાના દ્વીપને, પ્રાંતને, દેશને, પૂરને અને ઘરને જોયા. અને તે ઘરમાં પલંગરૂપી કમળમાં સૂતેલા માંડલિક રાજાને દીઠો કે જે રાજા મદથી ઉન્મત્ત હતો, સોના જેવો સુંદર લાગતો હતો અને સોના જેવા અંગોવાળી રાણીએ સ્તનોના મધ્યમાં રાખવાથી જાણે કમળના કેશમાં ભ્રમરીની સાથે સૂતેલો ભ્રમર હોય એવો જણાતો હતો. મંજરીઓથી વૃક્ષની પેઠે બીજી સ્ત્રીઓથી પણ તે વીંટાયેલો હતો અને દીવાઓના સમૂહના મધ્યમાં રહેવાથી જાણે રત્નોના સમૂહમાં રહેલું સોનું હોય એવો દીપતો હતો. એ માંડલિક રાજાને જગાડીને તેમાં પોતાના ચિત્તના અંશરૂપ ચિત્તની અને પોતાના અંશભૂત ચિદાભાસરૂપ જીવની યોજના કરી. પછી એ ઘરમાં ઊભેલા એ 5 જણ કે જેઓ અંદર એક રૂપવાળા, બહાર ભિન્ન ભિન્ન રૂપોવાળા અને અત્યંત વિસ્મય પામ્યા હતા તેઓ ત્યાંથી ચક્રવર્તી રાજાના બ્રહ્માંડમાં ગયા. ત્યાં જઈને તેને જગાડી પૂર્વની રીતે તેમાં ચિત્તની તથા જીવની યોજના કરી તે ચક્રવર્તીને પણ સાથે જ લઈને એવી રીતે બીજા બ્રહ્માંડોમાં પણ ભમ્યા. કૌંસમાં બીજા બ્રહ્માંડોમાં સૂતેલાઓને જગાડ્યા અને મરી ગયેલાઓને જીવાડ્યા. એ પ્રમાણે ભમીને બ્રહ્માના હંસરૂપ ચિત્તના પરિણામને તથા રુદ્રપાણાને પામીને તે સર્વ ભેગા થઈને શોભવા લાગ્યા. હે રામચંદ્રજી, એ રીતે અંદર એક રૂપવાળા, બહારના ભિન્ન ભિન્ન શરીરોવાળા, વિચિત્ર ચેષ્ટાઓવાળા અને અનેક જેવા લાગતા એ સર્વ મોટા સમર્થ 100 રુદ્રો થયા. આવરણ વિના ચૈતન્યમય અને પ્રાતિભાષિક સઘળા સંસારના આધારરૂપ એ 100 રુદ્રો પોતે સઘળા જગતની અંદર અંતર્યામીપણાથી રહ્યા. હે રામચંદ્રજી, શ્રુતિઓમાં જે સેંકડો અને હજારો મોટા મોટા રુદ્ર કહ્યા છે તેમની સ્થિતિ પણ એવા જ પ્રકારની છે. ઉપર કહેલા 100 રુદ્રોએ કલ્પેલા 100 બ્રહ્માંડોમાં તથા તમારા અનુભવમાં આવતું આ બ્રહ્માંડ 11મા રુદ્રે કલ્પેલું બ્રહ્માંડ છે એમ સમજો. જીવોને ચારે બાજુ જે સંસારો ઉદય પામે છે તે સંસારમાં બોધ વિના જીવો પરસ્પરને દેખતા નથી, પણ બોધવાળા જીવો સમુદ્રમાં તરંગોની પેઠે પરસ્પરની સાથે મળે છે. બોધ વિના જીવો તો જે સંસારમાં હોય
તે સંસારમાં ઢેફાની પેઠે પડ્યા રહે છે. જેમ તરંગોરૂપ જળ રસ હોવાને લીધે પરસ્પરની સાથે સારી પેઠે મળે છે, તેમ બોધવાળા જીવો ચૈતન્યપણાને લીધે પરસ્પરની સાથે સારી રીતે મળે છે. જુદા જુદા સંસારમાં અસત્ય સત્યની છતાં સત્યની છતાં સત્યની જેમ રહેલા જીવો બ્રહ્મના સર્વવ્યાપકપણાને લીધે જ્યારે બ્રહ્મની સાથે એક થાય ત્યારે સર્વ જીવોની સાથે પ્રત્યેક જીવ મળી ગયા એમ સમજવું. જેમ પૃથ્વીમાંથી રજ તથા પથ્થર વગેરે ખોદી કાઢતા જે અવશેષ રહે છે તે કેવળ આકાશ જ રહે છે, તેમ સર્વવ્યાપક ચૈતન્યમાં અનાત્મ પદાર્થો દૂર કરવામાં આવતા જે અવશેષ રહે છે તે કેવળ ચૈતન્ય જ રહે છે. હે રામચંદ્રજી, તમે જેમ સર્વત્ર પંચભૂતોનો અનુભવ કરો છો તેમ સર્વત્ર સર્વ પદાર્થોની આત્મસત્તારૂપ ચૈતન્યનો અનુભવ કરો. કેમ કે જે કંઈ પદાર્થ છે તે આત્મસત્તારૂપ ચૈતન્ય જ છે. જેમ લાકડું અથવા શિલા કારીગરોના હાથથી ટાંકણા વડે ખાડાઓ રૂપ ઘોડા વગેરે આકારની મર્યાદાઓને પ્રાપ્ત થતાં તે ઘોડા ઇત્યાદિ રૂપે કાષ્ઠ અથવા શિલા જ જોવામાં આવે છે, તેમ એક સત્ય પરમાત્મા કલ્પિત મર્યાદાઓ માપને પ્રાપ્ત થતાં સર્વાત્મક જોવામાં આવે છે. જેમ લાકડામાં તથા શિલામાં ઘોડા વગેરે આકારો જોવામાં આવે છે, તેમ ચિદ્રૂપ પરમાત્મામાં જગત જોવામાં આવે છે. શુદ્ધ પરબ્રહ્મ કે જે અવિષય છે તેમાં વિષયપણાના ઉપાદાનરૂપ જે અન્યથા જ્ઞાન છે તે જ જગત નામના એક માપનું નિમિત્ત છે. ચૈતન્ય એકરસ બ્રહ્મમાં જગતરૂપ જે જડતા છે તે નિમિત્ત વગરની જ છે, માટે આકાશની જેમ શૂન્ય છે. જગત છે એમ જે જાણવું તે જ બંધ છે, અને એમ જાણવાની જે વૃત્તિ તે જ મોક્ષ છે. તો હવે જે ભાવના તમને ગમતી હોય તે ભાવનાને તરત દ્રઢ કરો. જગતનું જે સ્મરણ છે તે બંધ છે, અને જગતનું જે ભૂલાઈ જવું તે મોક્ષ છે, અને તે બંધ તથા મોક્ષ સાક્ષીથી જુદા નથી. તો હવે જેમ તમારી ઈચ્છા હોય તેમ કરો. જે વસ્તુ દેખીએ નહીં તે નથી જ હોતી. તે વસ્તુનો નાશ થાય તો તેમાં શી પીડા છે? કશી નથી. અને જે વસ્તુ આત્મસુખ કાંઈ પણ કર્યા વિના તત્કાળ મળે જ છે તે માટે શ્રમ કરવો નકામો છે. જે વસ્તુ કેવળ જોઈ શકાતી હોય તેને જોવાની બંધ કરીએ એટલે તેનો નાશ થાય છે. દર્શનના અભાવથી જ નાશ પામનારા જગતનું જે સાક્ષી ચૈતન્ય છે તેને સર્વદા પ્રાપ્ત જ સમજો. વેદાંત સિદ્ધાંતનું જે રહસ્ય છે તે મેં તમને કહ્યું. હવે તમને જે ગમે તે કરો. જેમ તરંગ જળના ચલન માત્ર જ છે, તેમ જગત બ્રહ્મના વિવર્ત માત્ર જ છે. હે રામચંદ્રજી, તરંગરૂપ દ્રષ્ટાંતમાં અને જગતરૂપ દ્રષ્ટાંતિકમાં વિલક્ષણતા એટલી જ છે. દ્રષ્ટાંતિક એટલે દ્રષ્ટાંતને અનુસરીને જે મુખ્ય સિદ્ધાંત ઘટાડવામાં આવે તે દ્રષ્ટાંતિક ગણાય. જેમ કે જળ તરંગો દ્રષ્ટાંત અને બ્રહ્મ જગત દ્રષ્ટાંત છે. હે રામચંદ્રજી, તરંગરૂપ દ્રષ્ટાંતમાં અને જગતરૂપ દ્રષ્ટાંતિકમાં વિલક્ષણતા એટલી જ છે. જળમાં દેશ તથા કાળ વગેરે હોવાથી જ તરંગો થાય છે, અને બ્રહ્મમાં દેશ કાળ આદિ કાંઈ ન હોવા છતાં પણ જગત થાય છે. દેશ કાળ આદિ કાર્યરૂપ હોવાથી જગતમાં જ જોવામાં આવે છે, પણ જગતના વિવર્તના કારણવાળું ભૂત બ્રહ્મમાં જોવામાં આવતું નથી. આત્મરૂપ ચૈતન્ય કે જે સ્વયં પ્રકાશ છે તે જ અવિદ્યાના આવરણથી અલ્પ પ્રકાશવાળા જેવું થઈને ત્રૈલોક્ય રૂપે જુદી રીતે દેખાય છે. ચિદ્રૂપ આત્માનું પારમાર્થિક સ્વરૂપ જડ નથી પણ જ્ઞાન છે. વેદોના કલેશવાળા આ ત્રૈલોક્યને ઉપર કહેલા ઉપાયોથી સમેટી લેશો એટલે ત્રૈલોક્ય કેવળ કહેવા માટે જ હશે. મહામંગળરૂપ પરમાત્મામાં તો વાણીની પણ પ્રવૃત્તિ નથી.
આ પ્રમાણે પરમાત્મા અને જગત એ શબ્દથી તથા અર્થથી પણ એક જ છે. આ પ્રમાણે પરમાત્મા અને જગત એ શબ્દથી તથા અર્થથી પણ એક જ છે. એ બંને કદી પણ જુદા નથી. તરંગ અને જળ બે જુદા છે એમ બોલવું એ યોગ્ય જ નથી. જ્યાં સુધી આત્માનું અજ્ઞાન હોય ત્યાં સુધી જગતને અને પરમાત્માને જુદા કહેવા યોગ્ય છે, પણ જ્ઞાન થયા પછી તેમ કહેવું યોગ્ય નથી. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો સ્વપ્ન સત રુદ્રીય કથન નામનો સર્ગ 63મો સમાપ્ત. સર્ગ 64મો. આ 64મા સર્ગમાં તે સઘળા રુદ્રોને પોતપોતાના દેહોથી અવશેષ રહેલા પ્રારબ્ધના ભોગનું, તે પછી ગણપણાની પ્રાપ્તિનું અને તે પછી સંકલ્પની સ્થિતિના ક્રમનું વર્ણન કરવામાં આવશે. ભિક્ષુ ઇત્યાદિને રુદ્રના ગણત્વની પ્રાપ્તિ. રામ બોલ્યા, હે મહામુનિ, જીવટ બ્રાહ્મણ તથા હંસ આદિ કે જેઓ પેલા સંન્યાસીના સ્વપ્ન સંબંધી શરીરો હતા તેઓનું પછી શું થયું? વશિષ્ઠ બોલ્યા, કૌતુક જોવા માટે પહેલાં આવેલા રુદ્રનો સમાગમ મળવાથી જ્ઞાની થયેલા અને પરસ્પરના સંસારો જેમના જોવામાં આવ્યા હતા એવા એ રુદ્રના સઘળા અંશો કૃતાર્થ થવાને લીધે સુખી થઈ રહ્યા. પેલા રુદ્રે ઉપર કહ્યા પ્રમાણે માયા જોઈને પછી તે પોતાના અંશોને પોતપોતાના સંસારોમાં પાછા મોકલતા નીચે પ્રમાણે કહ્યું. રુદ્ર બોલ્યા, મારા અંશરૂપ તમે તરત પાછા પોતપોતાના સ્થાને જાઓ. એ સ્થાને કેટલાક કાળ સુધી સ્ત્રીઓની સાથે ભોગો ભોગવી પાછા મારી પાસે આવશો અને મારા નગરને શોભાવનારા મારા ગણ થશો. બે પરાર્ધને અંતે મહાપ્રલય થશે ત્યારે જગતના દેખાવાનો પણ નાશ થવાથી આપણે પરમપદને પામીશું. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, એ મહાત્મા રુદ્ર એ પ્રમાણે કહીને અંતર્ધાન થઈ જતા એ સઘળા રુદ્રોનું છેલ્લા રુદ્રના સંસારને જોનારું જે સાક્ષી ચૈતન્ય હતું તે જેમ સ્વપ્નનો સાક્ષી જાગ્રતમાં આવે છે તેમ જીવટ આદિના પ્રત્યેક સંસારમાં આવ્યું. રુદ્રની આજ્ઞાથી પોતપોતાના બ્રહ્માંડમાં જઈને પોતપોતાના ઘરોમાં રહેલા તે જીવટ અને બ્રાહ્મણ આદિ લોકો હમણાં પોતપોતાની સ્ત્રીઓ સાથે ભોગ ભોગવે છે. તેઓ બે પરાર્ધને અંતે પોતાના શરીરોનો ત્યાગ કરીને રુદ્રલોકને પ્રાપ્ત થઈને ઉત્તમ ગણો થશે અને કોઈ સમયે આકાશમાં તારાઓ રૂપે પણ દેખાશે. રામ બોલ્યા, હે મહારાજ, રામ બોલ્યા, હે મહારાજ, એ જીવટ તથા બ્રાહ્મણ આદિ લોકો કે જેઓ પેલા સંન્યાસીના સંકલ્પ રૂપ હતા તેઓ સત્યપણાને કેમ પ્રાપ્ત થયા? સંકલ્પ સંબંધી પદાર્થમાં સત્યતા કેમ સંભવે? વશિષ્ઠ બોલ્યા, સઘળા પદાર્થોમાં અધિષ્ઠાનરૂપ અંશ સત્ય છે અને અધ્યસ્થ અંશ મિથ્યા છે એમ સમજો. સતના તથા અસતના મિશ્રણરૂપ સંકલ્પના પદાર્થમાં અસત કે જે પૂર્વકાળમાં તથા ઉત્તરકાળમાં નથી તે નથી જ, પણ અસતના અધિષ્ઠાનરૂપ સત છે તે તો સર્વવ્યાપી હોવાથી સર્વદા છે જ. તેથી તેની સત્તાને લીધે જ ભોગ આપનારા અદ્રષ્ટથી જાગેલા સ્વપ્નના પદાર્થો કાર્યો કરવામાં સમર્થ થાય છે. જે કાંઈ સ્વપ્નમાં જોવામાં આવે છે અને જે કાંઈ સંકલ્પથી જોવામાં આવે છે તે સઘળું તે દેશકાળમાં અધિષ્ઠાન રૂપે સત્ય જ છે. જેમ આ નગરીથી અન્ય નગરીઓ પોતપોતાના પ્રદેશોમાં હોવા છતાં પણ ત્યાં ગમન કર્યા વિના અને ઇન્દ્રિય આદિના સામર્થ્ય વિના તે નગરીઓ મળતી નથી, તેમ સ્વપ્ન સંબંધી પદાર્થ પણ જાગ્રતમાં, સુષુપ્તિમાં કે અન્ય સ્વપ્નમાં પ્રાપ્ત થતો નથી. શરૂઆતમાં આત્મચૈતન્ય સઘળી વાસનાઓના ભંડારરૂપ અજ્ઞાનમાં ભોગ આપનારા અદ્રષ્ટે જાગ્રત કરેલી વાસનાઓથી જેવા જેવા વિષયના રૂપને ધારણ કરે છે તેવા તેવા સંપૂર્ણ રૂપને ખડું થયેલું જુએ છે. સઘળા સ્વપ્નોને તથા સઘળા સંકલ્પો વગેરેને એકી વખતે દેખવાનો ઉપાય તો અભ્યાસના તથા યોગના પરિપાકની દશા જ છે.
અભ્યાસના તથા યોગના પરિપાકની દશા વિના સઘળા સ્વપ્નો તથા સંકલ્પોનું એકી વખતે દર્શન પ્રાપ્ત થતું નથી. શંકર આદિ ઈશ્વર કોટીના લોકો કે જેમને યોગ સિદ્ધિનું ફળ સ્વાભાવિક જ છે, તેઓ તે અભ્યાસ વિના પણ સર્વત્ર સર્વને જુએ છે. અભ્યાસ અને યોગ સંકલ્પવાળા પદાર્થમાં ચિત્તનું એકાગ્રપણું મેળવી આપે છે, એટલો જ સંકલ્પના પદાર્થના લાભમાં તેમનો ઉપયોગ છે. એકાગ્રતા ન હોય તો ચિત્ત અનેક પદાર્થોમાં ભટકવાથી એક પણ સંકલ્પના પદાર્થને પ્રાપ્ત થતું નથી, પણ બંનેથી ભ્રષ્ટ થાય છે. જેની એકમાં જ નિષ્ઠા હોય તેનું સઘળું ધારેલું કાર્ય સિદ્ધ થાય છે. દક્ષિણ દિશામાં જતા ઉત્તર દિશા તે કોને મળે? જેઓ સંકલ્પના કરેલા પદાર્થમાં એકાગ્ર હોય તેમને જ સંકલ્પના કરેલા પદાર્થ પ્રાપ્ત થાય છે. જેઓ આગળ રહેલા પદાર્થમાં તત્પર હોય તેમને જ આગળ રહેલો પદાર્થ મળે છે. એક પદાર્થ બુદ્ધિમાં હોવા છતાં જે માણસ બીજા કલ્પેલા પદાર્થને પામવા ઈચ્છે છે તે માણસ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો નહીં હોવાને લીધે બંને પદાર્થને ગુમાવે છે. સંન્યાસીનો જીવ એક પદાર્થમાં જ નિષ્ઠાવાળો હતો, તેથી તે રુદ્રપણાને પ્રાપ્ત થઈ સર્વજ્ઞ બનીને સર્વને પ્રાપ્ત થયો. પ્રસિદ્ધ રુદ્ર પણ એવી રીતે જ સર્વને પ્રાપ્ત થયેલા છે. સંન્યાસીના જીવટ આદિ સંકલ્પના જીવો જુદા જુદા રહ્યા હતા અને તેમના બ્રહ્માંડો પણ જુદા જુદા હતા, તેથી તેઓ અન્યોન્યને દેખતા ન હતા. રુદ્રના જ્ઞાન વિના તેઓ પરસ્પરને દેખી શક્યા જ નહીં. એ અજ્ઞાની જીવો રુદ્રની ઈચ્છાથી જ પરસ્પરના સંસારોને જાણનારા, પોતે પણ રુદ્રરૂપ અને વળી ઘણા રૂપોવાળા પણ થયા. હું આ સ્થળમાં વિદ્યાધર થાઉં અથવા અમુક સ્થળમાં પંડિત થાઉં, એવું એકાગ્રપણાથી જે ધ્યાન કરવામાં આવે તે ધ્યાન સફળ થાય છે. જીવોની આવા વ્યવહારની વ્યવસ્થામાં આ સંન્યાસીના સંકલ્પની દુનિયા જ દ્રષ્ટાંતરૂપ છે. આ જીવ ધારણાના તથા ધ્યાનના યત્નને અનુસરી એકપણાને, ઘણાપણાને, મૂર્ખપણાને, પંડિતપણાને, દેવપણાને તથા મનુષ્યપણાને વગેરેને દેશના, કાળના તથા ક્રિયાઓના ક્રમથી તથા એકી વખતે પણ કરવાને સમર્થ છે. જીવ વાસ્તવિક રીતે મર્યાદાઓથી રહિત છે, એટલા માટે સઘળી શક્તિઓવાળો છે અને એક દેહના અભિમાનરૂપ મર્યાદાઓથી મુક્ત થાય છે, એટલા માટે એક જ કાર્ય કરવાની શક્તિવાળો પણ છે. શક્તિના સ્વભાવને અનુસરી તે કાર્ય કરવાના સ્વભાવની વ્યવસ્થા થાય છે. પ્રાણીઓના કર્મોને અનુસરીને અનેક વર્ગો રૂપે પ્રગટ થતો અને સર્વ પ્રાણીઓના સંહાર નામના પ્રલય રૂપે સંકોચ પામનારો ઈશ્વર જીવોના દ્રઢ સંકલ્પને અનુસરતું જ ફળ પોતાની ઈચ્છાથી આપે છે. એટલે ઈશ્વરને વિષયપણાનો કે નિર્દયપણાનો કશો દોષ પ્રાપ્ત થતો નથી. યોગ કરનારી સ્ત્રીઓ અને યોગીઓ પોતે જ ધારણા વગેરેથી મેળવેલા દેશોના, કાળોના તથા ક્રિયાઓના ક્રમોથી પોતાના ઘરમાં અને જ્યાં ઈચ્છા હોય ત્યાં બીજે ઠેકાણે પણ અનેક દેહોની કલ્પનાથી રહે છે. યોગીઓ આ લોકમાં તથા સ્વર્ગાદિક અન્ય લોકમાં પણ એકી વખતે રહે છે. એ અમે ઘણી વાર જોયેલું છે. યોગ શક્તિવાળો સહસ્ત્રાર્જુન રાજા એકી વખતે ઘરમાં પણ રહેતો હતો અને બીજા દેહોથી સર્વત્ર રહીને ચોર ઇત્યાદિ લોકોને ત્રાસ પણ આપતો હતો. વિષ્ણુ એક દેહથી ક્ષીર સમુદ્રમાં રહે છે અને બીજા દેહની કલ્પનાથી પૃથ્વીમાં અવતારો પણ ધારણ કરે છે. યોગિનીઓના સમૂહમાં રહે છે અને પશુ વગેરે બલિઓને લેવા માટે બીજા દેહોથી ભૂલોકમાં પણ જાય છે. ઇન્દ્ર સ્વર્ગના સિંહાસન ઉપર રહે છે અને યજ્ઞના ભાગ લેવા માટે બીજા દેહથી પૃથ્વીમાં પણ જાય છે. વિષ્ણુ રાક્ષસ વગેરેને મારવા માટે હજારો રૂપોવાળા થઈને પાછા એક થઈ જાય છે. વિષ્ણુ ભક્ત લોકોની પ્રાર્થનાઓ ઉપરથી સેંકડો ભક્તો ઉપર કૃપા કરવા મનુષ્યમાં અવતાર લે છે
અને ત્યાં પણ કોઈ સમયે હજારો રૂપોવાળા અને કોઈ સમયે એક રૂપવાળા થાય છે. જેમ નિમિ રાજા એક છતાં પણ સઘળા પ્રાણીઓના નેત્રોમાં રહીને એકી વખતે આંખના પલકારા કરવા આદિ ક્રિયાઓ કરે છે, તેમ વિષ્ણુ એક હોવા છતાં અનેક અંશાવતારોની લીલાઓથી જગતનું પાલન કરે છે અને કૃષ્ણ અવતારમાં એકી વખતે હજારો સ્ત્રીઓનો ઉપભોગ કરે છે. સંન્યાસીના સંકલ્પમય જીવટ તથા બ્રાહ્મણ આદિ લોકો પણ એવી જ રીતે પોતાના સંકલ્પને અનુસરતી રુદ્રની સંમતિથી પાછા પોતપોતાના સંસારોમાં ગયા છે અને ત્યાં લાંબા કાળ સુધી ભોગો ભોગવીને ત્યાંથી રુદ્રના નગરને પ્રાપ્ત થઈને ગુણ રૂપે પોતપોતાના પરિવારો સહિત રહેશે. મુકુટોમાં ચંદ્રોને ધારણ કરનારા એ સઘળા રુદ્રો પેલા રુદ્રની સાથે સર્વદા ખીલનારી નવીન કલ્પવૃક્ષની લતાઓના રત્નગુચ્છમય સ્થળોમાં, અનેક બ્રહ્માંડોમાં, કૈલાસ આદિ મહામંગલમય લોકોમાં અને વિદ્યાધરોની સ્ત્રીઓમાં પણ વિહાર કરશે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ગણત્વ પ્રાપ્તિ નામનો સર્ગ 64મો સમાપ્ત. સર્ગ 65મો. આ 65મા સર્ગમાં સઘળા જીવો પેલા સંન્યાસીની પેઠે સંસારો પામવાનું, રાતે સંન્યાસીની શોધ કરવાનું અને સભાના ઉઠવાનું વર્ણન કરવામાં આવશે. ભિક્ષુની પેઠે જીવોનો સંસાર. વશિષ્ઠ બોલ્યા, હે રામચંદ્રજી, ઉપર કહ્યા પ્રમાણે એ સંન્યાસીએ પોતાના ચિત્તમાં જે બ્રહ્મનું જરા ચિંતન કર્યું તે બ્રહ્મ બીજું કાંઈ નહીં પણ તે સંન્યાસીનો પૂર્વનો શુભાશુભ કર્મોરૂપ પ્રયત્ન જ હતો. એ જ પ્રયત્ન જ્યારે ફળ દેવા તૈયાર થયો ત્યારે સંન્યાસીએ તેને પોતાથી જુદા જેવો કરીને સ્પષ્ટ રીતે જોયો, પણ તે વાસ્તવિક રીતે જરા પણ જુદો ન હતો. ચિદાભાસરૂપ સઘળા જીવોને જન્મ મરણમય સ્થિતિ પણ એ પ્રમાણિત બ્રહ્મરૂપ આકાશમય હોવા છતાં મિથ્યા આકારને પ્રાપ્ત થયેલી છે. આત્મા પોતાનાથી જુદો ન હોવા છતાં આ સંસારરૂપી ખંડને જુદો માની લઈને તેમાં પડે છે. સઘળા જીવોનું મરણ સમયે પ્રગટ થયેલું પોતપોતાના કર્મોનું ફળ સ્વપ્નની જેમ જગતરૂપે પ્રતીત થયા કરે છે. સંન્યાસીના જીવની જેમ સઘળા જીવો પણ ખરું જોતા મર્યાદાઓથી રહિત મોક્ષની પ્રાપ્તિ સુધી વ્યાકુળ રહે છે. મેં તમારી પાસે આ સંન્યાસીની કથાથી જીવોના સમૂહનું વર્ણન આપ્યું. હે રામચંદ્રજી, કેવળ એ સંન્યાસી જ પૂર્ણ સ્વરૂપમાંથી છૂટો પડીને ભમ્યો એમ નહીં, પણ સઘળા જીવો એ રીતે પૂર્ણ સ્વરૂપમાંથી ચ્યુત થઈને ભમ્યા કરે છે એમ સમજો. જેમ પર્વતની ટોચ ઉપરથી ભ્રષ્ટ થયેલો પથ્થરો નીચે નીચે જાય છે, તેમ જીવ દિવસે દિવસે એક મોહમાંથી બીજા મોહમાં જાય છે. એ વાત આપણને અનુભવથી પણ સાચી લાગે છે. પરમાત્મામાંથી ભ્રષ્ટ થયેલો જીવ આ દ્રઢ સ્વપ્નને જુએ છે અને વળી એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં જાય છે. માયાએ ખોખરો કરેલો અને એક સ્વપ્નમાંથી બીજા સ્વપ્નમાં પડતો જીવ પોતે પોતામાં જ કોઈ કાળમાં ક્યાંય કોઈ નિમિત્તથી આ સઘળા મિથ્યા સંસારને દ્રઢ માન્યા કરે છે. દેહમાં જે અહંભાવ છે તે જ બંધ છે અને એ અહંભાવ ટળીને જે આત્મલાભ થાય તે જ મોક્ષ છે. રામ બોલ્યા, અહો, આ જીવને ભારે ખોટો મોહ ઉત્પન્ન થાય છે. જેમ થાકેલો મનુષ્ય સૂઈ ગયા પછી વિચિત્ર સ્વપ્ન આવવાથી દુઃખી થાય છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે, તેમ જીવને મિથ્યા જ્ઞાનરૂપી રાત્રિમાં અનેક આકારો તથા અનેક વિકારોવાળી માયાથી ભારે વિષમ સંકટ પડે છે અને તેને સાચા જેવું માની લેવામાં આવે છે. એ ભારે આશ્ચર્ય છે. હે મહારાજ, આ જગતની સ્થિતિમાં સર્વદા સર્વત્ર સર્વ સંભવે છે એમ જે આપે કહ્યું તે પણ મારા અનુભવમાં આવ્યું. હવે મારે પૂછવાનું એ છે કે એવા ગુણોવાળો અને જીવટ આદિપણાના મોહમાં પડેલો એ સંન્યાસી હાલ ક્યાંય છે કે નથી?
આપ અંતરમાં અવલોકન કરીને મને તરત કહો. વશિષ્ઠ બોલ્યા, હું આજ રાત્રે સમાધિ કરીને આ ત્રૈલોક્યરૂપી આશ્રમને સંપૂર્ણ રીતે જોયા પછી સંન્યાસી હાલ છે કે નહીં એ તમને પ્રભાતમાં કહીશ. વાલ્મીકી બોલ્યા, વશિષ્ઠ મુનિ એ પ્રમાણે કહેતા હતા ત્યાં બહાર પ્રલયકાળમાં ક્ષોભ પામેલા મેઘની ગર્જનાના જેવા પુષ્ટ નાદવાળો મધ્યાહન કાળને સૂચવનારો ડીમડીમ નામના વાજાનો ડંકો થયો. એટલે વાયુએ કંપાવેલા ફૂલવાળા વૃક્ષોની પેઠે રાજાઓએ અને નગરના લોકોએ વશિષ્ઠ મુનિના ચરણમાં અનેક પુષ્પાંજલિઓ નાખી. પછી એ લોકો મોટા મોટા મુનિઓની પૂજા કરીને પોતપોતાના આસનો પરથી ઉઠતા સઘળી સભા પણ ઘણા ઘણા પ્રણામો કરતી કરતી ઉઠી. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો ગયા દિવસની પદ્ધતિ પ્રમાણે ત્યાંથી ગયા અને સર્વ લોકોએ પોતપોતાના ઉતારાઓ વગેરેમાં જઈ શાસ્ત્ર રીતિ પ્રમાણે પ્રેમપૂર્વક અનુક્રમથી પોતાના ધર્મરૂપ નિત્ય કાર્યો કર્યા. વશિષ્ઠ મુનિએ કરેલા ઉપદેશનું વારંવાર મનન કર્યા કરતાં એ સઘળા લોકોને તે રાત્રિ તત્વ વિચારના સુખથી ક્ષણ જેવડી થઈ ગઈ અને શ્રી રામચંદ્રજીએ પૂછેલા વિષયોનું શ્રવણ કરવાની ઉત્કંઠાથી નિદ્રા નહીં આવતા કલ્પ જેવડી પણ થઈ પડી. પછી પ્રાતઃકાળે સઘળા લોકો પોતપોતાના કામકાજો કરવા લાગતા. આકાશચારી તથા પૃથ્વીચારી લોકો વ્યાખ્યાન શ્રવણ કરવાને માટે સભામાં યોગ્ય બેઠકો ગોઠવીને અને અન્યોન્ય ભાષણ આદિથી પૂજ્ય લોકોની પૂજા કરીને આગળ પ્રમાણે બેઠા. શ્રી યોગવાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો વિદ્યોત્તર વિસ્મય વર્ણન નામનો સર્ગ 65મો સમાપ્ત. સર્ગ 66મો. આ 66મા સર્ગમાં યત્નથી શોધી કાઢેલા પેલા સંન્યાસીના દર્શનની અને તેવા જ મુનિઓના પણ દર્શનની કથા કહેવામાં આવશે. ભિક્ષુનો સંસાર. વાલ્મીકી બોલ્યા, વશિષ્ઠ મુનિ સહિત તથા વિશ્વામિત્ર આદિ મુનિઓ સહિત સઘળા દિવ્ય લોકો, સિદ્ધો અને મોટા મોટા રાજાઓ એ સભામાં સારી રીતે બેઠા. રામ તથા લક્ષ્મણ પણ એ સભામાં બેઠા. અત્યંત ભરપૂર થયેલી એ સૌમ્ય સભા જેમ પવનના વેગ વિનાના સમયમાં કમલિની શોભે તેમ શોભવા લાગી. પછી રામચંદ્રજીના પૂછવાની રાહ નહીં જોતા વશિષ્ઠ મુનિ નીચે પ્રમાણે બોલ્યા, કેમ કે દયાળુ સજ્જનો જિજ્ઞાસુઓને બળાત્કારથી પણ સમજાવે છે. વશિષ્ઠ બોલ્યા, હે રઘુકુળ રૂપી આકાશમાં ચંદ્રરૂપ, હે રાજન, હે રામચંદ્રજી, ગઈકાલે મેં જ્ઞાનરૂપી નેત્રથી અવલોકન કરતા ઘણી વાર એ સંન્યાસી મારા જોવામાં આવ્યા. જ્યાં સુધી એવો સંન્યાસી ક્યાંય ન મળ્યો ત્યાં સુધી હું તેવા સંન્યાસીને જોવાની ઈચ્છાને લીધે લાંબી વાર સુધી ધ્યાનથી 7 દ્વીપોવાળી અને નાના મોટા અનેક પર્વતોવાળી પૃથ્વીમાં ફર્યો. જે મનનું માનેલું રાજ્ય હોય તે મોટો પરિશ્રમ કર્યા વિના બહાર શી રીતે મળે? પછી રાત્રિનો 3જો ભાગ બાકી રહ્યો ત્યારે હું ફરીવાર જેમ કિનારાનો પવન સમુદ્રમાં જાય તેમ બુદ્ધિ વડે ઉત્તર દિશામાં ગયો. એ દિશામાં વાલ્મીકી નામના દેશની ઉપર જીન એ નામનો મોટો સમૃદ્ધિવાળો દેશ છે. એ દેશમાં ઘણા લોકોના આશ્રયરૂપ એક વિહાર નામનો પ્રદેશ છે અને એ વિહારમાં પોતાની ઝૂંપડીની અંદર પિંગળા વાળવાળો એ દીર્ઘદશ નામનો સંન્યાસી સમાધિમાં લીન થઈને બેઠો છે. એવી રીતે બેઠેલા એ સંન્યાસીને આજ 21 રાત્રિ થયેલી છે. જેમાં મજબૂત આંગળો દીધો છે એવા તેના ઘરમાં રખેને તેના ધ્યાનનો ભંગ થાય એવા ભયને લીધે તેના પ્રિય સેવકો પણ અંદર જતા નથી. આવી રીતે એ સંન્યાસી બેઠો છે. એ ભિક્ષુને આજે દેહની મુક્તિ થઈ પરમ સાક્ષાત્કાર થવાનો છે, કારણ કે વિધાતાએ તેના આયુષ્યની ગણના પૂરી કરી છે. ધ્યાન કરતાં કરતાં એ સંન્યાસીની આજ 21 રાત્રિ વ્યતીત થયેલી છે, પણ તેણે ઉપર કહ્યા પ્રમાણે પોતાના ચિત્તમય સ્વપ્નમાં હજારો વર્ષોનો અનુભવ કર્યો છે. કોઈ પૂર્વના કલ્પમાં એવો એક સંન્યાસી હતો.
આ કલ્પમાં આ સૃષ્ટિની અંદર એ બીજો છે. આ જગતરૂપી કમળના મધ્યમાં ભ્રમરની પેઠે ફરી ફરીને ચતુરચિત્તથી મેં ઘણી શોધ કરી પણ ત્યાં કોઈ બીજો જણ મળ્યો નહીં. પછી આ બ્રહ્માંડને મૂકીને હું બીજા બ્રહ્માંડોને જોવા લાગ્યો. ત્યાં ચિદાકાશના એક ખૂણામાં રહેલા એક બ્રહ્માંડમાં તેવી જ સ્થિતિવાળો એક ત્રીજો સંન્યાસી પણ મારા જોવામાં આવ્યો. એ બ્રહ્માંડમાં પણ ત્યાંના બ્રહ્માએ આ બ્રહ્માંડના જેવો જ ક્રમ ગોઠવ્યો છે. આ પ્રમાણે અનેક બ્રહ્માંડોમાં કેટલાક બ્રહ્માંડોની અંદર આ બ્રહ્માંડના જેવી જ રચનાવાળા સર્વ પદાર્થો થયા છે અને હવે પછી પણ થશે. આ આપણી સભામાં જે પણ મુનિઓ અને બ્રાહ્મણો છે તેઓ તથા બીજા પણ લોકો ઘણી વાર આવી સ્થિતિઓવાળા થવાના છે. આ નારદ ફરીવાર પણ નારદ થશે અને કોઈ બ્રહ્માંડમાં બીજો પણ નારદ થશે. આવી રીતના જ્ઞાનવાળા અને આવી રીતના ચારિત્રવાળા બીજા નારદો પણ ઘણા હોવા જોઈએ. વ્યાસ, શુક, શૌનક, ક્રતુ, પુલહ, અગસ્ત્ય, પુલસ્ત્ય, ભૃગુ અને અંગિરા તેઓ તથા બીજાઓ પણ આવાને આવા રૂપોવાળા તથા આવીને આવી ક્રિયાઓવાળા લાંબા કાળના યોગથી અન્ય બ્રહ્માંડોમાં પણ હોવા જોઈએ. જેમ જળોમાં વારંવાર તરંગો થાય છે અને શાંત થઈને ફરીથી તેના તે તરંગો થાય છે, તેમ સૃષ્ટિઓમાં એના એ લોકો તથા બીજા પણ ઘણા લોકો વારંવાર આવ જા કર્યા કરે છે. તેઓમાં કેટલાક લોકો તુલ્ય આચરણોવાળા તથા તુલ્ય જન્મોવાળા થાય છે, કેમ કે આ માયા ખૂબ જ ફેલાયેલી છે. કેટલાક અત્યંત સમાન હાલતવાળા થાય છે, કેટલાક અર્ધતુલ્ય સ્થિતિવાળા થાય છે, કેટલાક કંઈક તુલ્ય સ્થિતિવાળા થાય છે અને કેટલાક કાંઈ પણ મળતી ન આવે એવી સ્થિતિવાળા પણ થાય છે. મોટાઓને પણ મોહ ઉપજાવનારી આ માયા આ પ્રમાણે ખૂબ જ ફેલાયેલી છે. વાસ્તવિક રીતે જોતાં મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. જે કાંઈ દેહાદિક મન તથા તેમની ચેષ્ટાઓ જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. જુઓ, વાસ્તવિક રીતે જોતાં મહામંગલરૂપ પરમાત્મામાં દેહાદિકની ચેષ્ટારૂપ કર્મ નથી અને મનની ચેષ્ટા પણ નથી. જે કાંઈ દેહાદિક મન તથા તેમની ચેષ્ટાઓમાં જોવામાં આવે છે તે કેવળ ભ્રાંતિ જ છે. જુઓ કે 21 રાત દિવસ ક્યાં અને તેઓમાં જીવટ આદિ ઘણી સૃષ્ટિઓનું દર્શન ક્યાં. અહો, મનની ગતિ મહાભયંકર છે. અનેક વાંધાઓરૂપી કલ્લોલોથી ભરેલું આ સઘળું બ્રહ્માંડ કે જે પ્રાતઃકાળે જળમાં ખીલેલા કમળ જેવું દેખાય છે તે કેવળ દેખાવ માત્ર જ છે. અનેક વાંધાઓરૂપી કલ્લોલોથી ભરેલું આ સઘળું બ્રહ્માંડ કે જે પ્રાતઃકાળે જળમાં ખીલેલા કમળ જેવું દેખાય છે તે કેવળ દેખાવ માત્ર જ છે. જેમ અગ્નિના અંગારાથી જ્વાળાઓવાળો મોટો અગ્નિ થાય છે, તેમ શુદ્ધ જ્ઞાનરૂપ પરમાત્મામાંથી અશુદ્ધિવાળી આ સઘળી સંસારરૂપી ઝાડ થયેલી છે. સંન્યાસીના મનની જેમ પ્રત્યેક જીવના મનમાં પણ આવી જ રીતનો પ્રત્યેક જગતરૂપ દેખાવ ઉદય પામે છે અને તે દેખાવો સંબંધી બીજા જીવોના મનમાં પણ આવી જ રીતના વિચિત્ર દેખાવો ઉદય પામ્યા છે. કારણોના પણ કારણરૂપ અને સર્વના અધિષ્ઠાનભૂત પરમાત્મા સ્ફુર્યા કરે છે. તેમાં એ સઘળા દેખાવો પરસ્પર વ્યવહારની દ્રષ્ટિથી સાચા છે, પણ પરમાત્માનું સ્વરૂપ જાણવામાં આવે ત્યારે મિથ્યા થઈ જાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો ભિક્ષુ સંસ્કૃતિ કથન નામનો સર્ગ 66મો સમાપ્ત. સર્ગ 67મો. આ 67મા સર્ગમાં સમાધિમાં મુક્ત થયેલા સંન્યાસીના દેહના નાશનું, ભિક્ષુની પેઠે બીજાઓને પણ ભ્રાંતિને લીધે જ બંધ થવાનું અને બોધથી મોક્ષ થવાનું વર્ણન કરવામાં આવશે. બ્રહ્મની એકતાનું પ્રતિપાદન. દશરથ બોલ્યા, હે મહામુનિ વશિષ્ઠ, હું અહીંથી હમણાં કેટલાક માણસોને મોકલું છું. તેઓ ત્યાં જઈને તે સંન્યાસીને સમાધિમાંથી જાગ્રત કરે
અને તે ઝૂંપડીમાંથી તેને તરત અહીં લાવે. વશિષ્ઠ બોલ્યા, હે રાજા, એ મોટા સંન્યાસીનો દેહ હમણાં જીવતો નથી, પણ પ્રાણ વગરનો થઈ ગયો છે અને બગડીને છીનભીન થઈ ગયો છે. એ સંન્યાસીનો જીવ તો બ્રહ્માનો હંસ થઈને જીવન મુક્ત થઈ રહ્યો છે, માટે ફરી વાર સુધી સંસારમાં આવે એમ નથી. 1 મહિના સુધી ઘરનો આગળો ખોલવો નહીં, એવી એ સંન્યાસીની આજ્ઞાના બળથી તેના સેવકો ઘરના બારણાની પાસે જ ચોકી કરવાને માટે ઊભા છે. મહિનો પૂરો થશે ત્યારે એ સેવકો બારણું ઉગાડીને તે સંન્યાસીના શરીરને મરણ પામેલું જોઈને બહાર કાઢી જળમાં ડૂબાડી દેશે અને તેની જગ્યાએ તેની એક પાષાણમય મૂર્તિ બેસાડશે કે જે મૂર્તિને તેના ભક્ત લોકો દેવરૂપ માનશે. એ સંન્યાસી તો હંસના શરીરથી જીવનમુક્ત થઈ રહ્યો છે. હવે વિહારમાં પડેલું તેનું જૂનું મનુષ્ય શરીર પ્રાણાદિકથી રહિત થઈ ગયું છે, માટે તેને શી રીતે જાગૃત કરી શકાય? હે રામચંદ્રજી, આ ઘણી જ ફેલાયેલી માયા કે જે વિક્ષેપ શક્તિને લીધે કોઈ રીતે ટાળી શકાય નહીં એવી લાગે છે, તે સર્વમાં આત્મ સ્વરૂપના અનુસંધાનથી સહજ ટાળી શકાય છે. માયા કે જે પોતે નહીં હોવા છતાં જગતનો આરંભ કરી બેઠી છે, સોનાના કડાપણાની પેઠે કેવળ વિપરીત દેખાવને લીધે ઉદય પામેલી છે અને પરમાત્મામાં કેવળ કથન માત્ર છે, એમ વિદ્વાનોએ ધારેલી છે. તે જેમ જળમાં તરંગોની પંક્તિ જળનું અવલોકન કરવા માત્રથી નાશ પામે છે, તેમ પરમાત્માના અવલોકન માત્રથી નાશ પામે છે. પરમાત્મા જ અવિવેકને લીધે દૃશ્યમય લાંબા સ્વપ્નમાંથી તેવા જ બીજા સ્વપ્નોમાં જાય છે અને જીવપણાને પામેલા છે. માટે તે જ પરમાત્મા જો વિવેકથી સર્વને પોતાનું સ્વરૂપ દેખે તો ચૈતન્ય માત્ર સ્વરૂપે અવશેષ રહે છે. જેને જે પ્રતિભાસ થાય છે તે ખરી રીતે જોવામાં આવે તો તે પ્રતિભાસ કાંકચની જાળી જેવા સંસાર રૂપે ઉદય પામે છે. પ્રત્યેક પ્રાણીને આ સંસારનું મંડળ જુદું જુદું ઉદય પામેલું છે. સંન્યાસીના જુદા જુદા સ્વપ્નો જેવું છે અને જળના તરંગાદી મિથ્યા વિભાગો જેવું છે એમ સમજો. જેમ આ જોવામાં આવતો સંસાર બ્રહ્માના સ્વપ્નરૂપ છે, તેમ વ્યષ્ટિ જીવના પણ સ્વપ્નરૂપ જ છે અને ચિત્તની ભ્રાંતિરૂપ જ છે. તો પણ એટલો ભેદ છે કે બ્રહ્માને તે મિથ્યા જણાય છે અને વ્યષ્ટિ જીવોને દ્રઢ સત્ય જણાય છે. જો ચિત્તની શુદ્ધિ થાય તો જેમ તે બ્રહ્માને સ્વપ્નના વિલાસ જેવો લાગે છે, તેમ વ્યષ્ટિ જીવને પણ સ્વપ્નના વિલાસ જેવો લાગે. આ બ્રહ્માંડો પ્રત્યેક જીવના જુદા જુદા હોઈ પ્રકટ થયા છે, માટે કરોડો બ્રહ્માંડો હોય એમ કહી શકાય છે. જીવ પરમાત્મામાં ગમે તે રીતે સ્ફુરે, પણ તે જીવ હૃદયમાં જે આ કાર્યો કરવામાં સમર્થતા ધરાવનારા લાંબા બ્રહ્મને જુએ છે, તે બ્રહ્મ સ્વપ્નની જેમ મિથ્યા જ છે. ચૈતન્યની સત્તાથી સત્તા પામેલા જીવ માત્ર સ્વરૂપને ભૂલી જવાથી જરાના, મરણના તથા દુઃખોના પાત્રરૂપ થાય છે. કોઈ જીવ જો પુણ્યવાન હોય તો ચિત્તરૂપી અંશના ચલન માત્રથી પાતાળને અથવા બ્રહ્મલોકને બનાવીને તેમાં ભોગ ભોગવ્યા કરે છે. જે પરમાત્મા ચૈતન્ય છે તે જ પ્રાણની કલ્પનાથી ચલનરૂપ થઈને તે દ્વારા જીવ એ નામને ધારણ કરીને પોતામાં દેહાકાર બ્રહ્મવાળું અને બહાર જઈ વિષયાકાર બ્રહ્મવાળું થઈને ભમ્યા કરે છે. જે જીવ છે તે કેવળ ભ્રાંતિરૂપ અપરાધને લીધે પરમાત્મા ટળી જાય કે? જે જીવ છે તે કેવળ ભ્રાંતિરૂપ અપરાધને લીધે પરમાત્મા ટળી જાય કે? જો ભ્રાંતિ ટળી જાય તો જીવ જ પરમાત્મા નથી કે? જેમ મુખનું દર્પણમાં પ્રતિબિંબ પડવાથી અનેક નામોને યોગ્ય થાય છે, તેમ પરમાત્માનું માયાની ઉપાધિમાં પ્રતિબિંબ થવાથી જીવ તથા દેહ આદિ નામોને યોગ્ય ન થાય કે? આ રીતે ઐક્યનું દર્શન થાય તો વ્યવહારની દ્રષ્ટિથી પણ જગત બ્રહ્મરૂપ થઈ જાય છે. જેમ આકાશ આકાશમાં રહેલું છે અને જળ જળમાં જ રહેલું છે,
તેમ પરબ્રહ્મ જેને આપણે જગત ગણીએ છીએ તે પરબ્રહ્મમાં જ રહેલું છે. દર્પણ કે જે મુખથી અત્યંત જુદું છે તેમાં પ્રતિબિંબ રૂપે મુખ પડતા દર્પણને બદલે મુખ જ દેખાવાનો સંભવ પણ છે, પરંતુ બ્રહ્મ તો પોતાથી અભિન્ન ઉપાધિઓમાં જ જીવ રૂપે સ્થિતિ પામેલ છે, તેથી ભ્રાંતિ થવાનો સંભવ જ નથી. તો પણ જેમ બાળક પ્રતિબિંબથી બીવે છે તેમ જીવરૂપ બ્રહ્મ પોતામાં કંઈક બીજું થઈ ગયેલું સમજીને બીએ છે. એ મોટું આશ્ચર્ય છે. સમાધિના અભ્યાસથી બુદ્ધિના ચલનને રોકવામાં આવે તો ભેદરૂપી સંજ્ઞા પોતાની મેળે જ બુદ્ધિમાં લય પામે છે, અને બુદ્ધિ પણ બ્રહ્માકાર પરિણામ પામીને જેમ ઘી અગ્નિમાં લય પામે છે તેમ ભેદરૂપી સંજ્ઞા બ્રહ્મમાં લય પામે છે. સર્વાત્મક ચૈતન્યરૂપ પરમાત્મામાં જેને ચલન માનવામાં આવે છે તે પણ ચૈતન્ય જ છે. બ્રહ્મમાં ચલન, અચલન તથા ઉદયકાળ આદિ સગળું કલ્પિત જ છે, વાસ્તવિક નથી. બ્રહ્મમાં ચલન પણ નથી, અચલન પણ નથી, એકતા પણ નથી અને દ્વિત્વ પણ નથી. જે કાંઈ છે તે સગળું શુદ્ધ ચૈતન્ય માત્ર જ છે અને જેમ છે તેમ જ છે. વાસ્તવિક વિચારથી સર્વ એ શબ્દનો તથા તેના અર્થનો એકરસ સ્વભાવ જાણવામાં આવે તો કેવળ ચૈતન્ય જ રહે છે. પ્રપંચ તો અભાવરૂપે પણ રહેતો નથી, ત્યારે ભાવરૂપે તો ક્યાંથી જ રહે? ભેદની કલ્પનાથી સ્વરૂપના લાંછનરૂપ ભેદ ઉદય પામે છે. અભેદના બોધથી સગળો ભેદ ગળી જાય ત્યારે પરમપદરૂપ બ્રહ્મ જ બાકી રહે છે. હે રામચંદ્રજી, તમે અજ્ઞાનથી જ દ્વૈતરૂપ છો, પણ જો તે દ્વૈત ઉપર દ્રષ્ટિ કરો જ નહીં તો પૂર્ણ ચૈતન્ય રૂપ જ છો. આ વિષયમાં બીજા કોઈને પણ પૂછી જુઓ કે હું કહું છું તે જ પરમાર્થ છે. માટે હવે તમારી બધી શંકાઓ દૂર થઈ હશે. નિશંકપણું પ્રાપ્ત થયું એટલે હવે સ્વપ્ન પણ નથી, જાગ્રત પણ નથી, સુષુપ્તિ પણ નથી, તુર્યપણું પણ નથી, બંધ પણ નથી, મોક્ષ પણ નથી અને બીજી કોઈ કલ્પના પણ નથી. જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી જ જગત છે. જે જગત છે તે એક બ્રહ્મ જ છે. જે બ્રહ્મ છે તે જ આ જગત રૂપે રહેલું છે. તે અબોધ છે, તે મિથ્યા જ છે. એટલા માટે હવે દ્રષ્ટા દર્શન કે દ્રશ્ય ક્યાં રહ્યા? જો તમારા સંકલ્પોનો નાશ થયો તો ચિત્તનું તથા પ્રાણાદિનું ચલન પણ બંધ થાય. તે ચૈતન્ય સંકલ્પોથી રહિત છે. તે ચૈતન્ય ચલનમાં કે અચલનમાં જુદું નથી. ચૈતન્યના અદર્શનથી દ્વિત્વ તથા એકત્વ આદિરૂપ સંકલ્પ ઉદય પામ્યો છે. એ સંકલ્પ ચૈતન્યના દર્શન માત્રથી ગયો તો પછી બ્રહ્મ જ અવશેષ રહે છે. ચૈતન્યરૂપી પ્રતિબિંબમાં જે સંકલ્પરૂપી કલંક સ્ફૂરતું હોય એમ લાગે છે તે કલંક નથી, પણ ગાઢા ચૈતન્યનું ગાઢું સ્વરૂપ જ છે એમ સમજો. તમે ગાઢા ચૈતન્યના ફેલાયેલા પદમાં જ રહો, તમે પૂર્ણતાથી રહો. સંકલ્પાદિ જે કાંઈ છે તે તમારી સત્તાથી જ છે, પણ ભિન્ન સત્તાથી નથી. એવી રીતના નિર્દોષ મહાબોધના સારનું અવલંબન કરો કે જેથી સઘળી વસ્તુઓ તમારી સાથે એક રસ થઈ જાય. હે સંકલ્પરૂપ કલંકથી રહિત, હે ચૈતન્યમય ચંદ્રબિંબ રામચંદ્રજી, તમે કે જે ભાવોનો તથા અભાવોનો નાશ કરનારા મહામંગલરૂપ છો, તેમના સ્પર્શથી સઘળા પદાર્થો અમૃતમય થઈ જાય છે. હે ચૈતન્યમય ચંદ્રબિંબ રામચંદ્રજી, તમે કે જે ભાવોનો તથા અભાવોનો નાશ કરનારા મહામંગલરૂપ છો, તેમના સ્પર્શથી સઘળા પદાર્થો અમૃતમય થઈ જાય છે. અહો, તમારો મહિમા અપૂર્વ છે. તમે ભાવ તથા અભાવ વગેરેની કલ્પનાને ચૈતન્યમય કરી નાખીને ચૈતન્યના સમ અને ભરપૂર વિલાસની અંદર પરમ સુખથી આરામ લ્યો. હે રામચંદ્રજી, તમે આનંદના સમુદ્રરૂપ છો.
ચલન અચલન સંકલ્પ તથા વિકલ્પ આદિ જે કાંઈ ચિત્તની ભ્રાંતિના ભેદરૂપ છે તે સગળું સર્વાત્મક અને સુખૈક રસ બ્રહ્મ જ છે અને પૂર્ણ દશા તથા અપૂર્ણ દશા સ્વરૂપ એમ પૂર્ણ દશા તથા અપૂર્ણ દશા સ્વરૂપ છે એમ સમજો. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં નિર્વાણ પ્રકરણના પૂર્વાર્ધનો બ્રહ્મૈક્ય પ્રતિપાદન નામનો સર્ગ 67મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. 993. પ્રસાદ આપી દે. ચણા પ્રસાદ. આનંદ પ્રભુ કાલે પેલા 50,000 બધું આપી